આજે ભાઈ તારીખ છે 1 જાન્યુઆરી 2026 એટલે દુનિયા ખતમ થઈ નથી. દુનિયા ખતમ થઈ નહીં એટલે મેં વિચાર્યું કે હાલો ભાઈ હવે કપડા ધોરાવી લઈને આગળ પહેરશું હું ભાઈ. લોન્ડ્રી વાળા ભાઈને કપડા આપીને સીધો હું આવી ગયો દુકાને. આયા ભેગું પહેલું કામ ભાઈ શટર બટર ઉપાડીને કરી દુકાન ચાલુ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. રામ રામ. રામ રામ. રામ 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 નવા વર્ષના રામ 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 રામ. માતાજીની દયાથી દુકાને આપણી સારામાં સારી ચાલે છે ને મોટા ભાઈ એમાં સેટ થઈ ગયા છે. આપણું હોલસેલ નું કામ સારામાં સારું થાય છે. કાલના મોસ્ટલી બધા ઓર્ડર નીકળી ગયા છે, છતાં કોઈ એક બે બાકી હતા જેમાં મેં પણ હેલ્પ કરાવી દીધી. છેલ્લી પાર્ટીનો જે માલ ભરવાનો હતો એ પણ બે ભાઈ ભેગા થઈને મસ્ત ભખુમાં ભરી નાખ્યો. બધી પાર્ટીનો માલ એક્ટિવા પર નાખીને ભાઈ નીકળી ગયા હવે એને ડિલિવરી કરવા માટે. બપોરના 2-2:30 વાગે ટિફિન બિફિન ખાઈને પેટ પૂજા કરી લીધી. જમી કરીને સીધો બેસી ગયો બલૂન ભરવા માટે. ઘણા દિવસથી માથી વાત થઈ નથી ફોનમાં, તો ફોનમાં વાત કરી લીધી ભેગા ભેગી. એક બે જગ્યાએ બીજે અર્જન્ટમાં માલ નાખવા જવાનું થઈ ગયું હતું. મેં કીધું હાલો ભાઈ હું નીકળી જાઉં હવે. આપણા સુરતના ડભોલી એરિયાથી હું આવી ગયો સીધો અડાજણમાં. અર્જન્ટ ઓર્ડરનો માલ નાખીને સીધો આવી ગયો દીપક સ્ટેશનરી માર્ટમાં આપણા ભાઈબંધો પાસે. આપણા મયુરભાઈ કે ચાય કોફી પીને જવું પડશે ભાઈ. ને એકવાર ફરીથી આપણી ગેંગ ભેગી થઈ ગઈ. ઓ ભાઈ ભાઈબંધોને રામ રામ કરીને હું નીકળી ગયો સીધો પપ્પાના દર્શન કરવા માટે. કમેન્ટમાં જરૂર કહેજો કે આજે 1 જાન્યુઆરી 2026 ના કોણ મંદિરે ગયું હતું. સુરતની ટ્રાફિકને પાર કરીને સીધો આવી ગયો દુકાને, લાગી ગયો ગિફ્ટ પેકિંગમાં. મેં ગિફ્ટ પેકિંગ કરી અને ભૂમિના પોતાના બાલ બહુ ખરાબ થતા હતા એટલે એને પોતાના બાલની પેકિંગ કરી નાખી. રાતના 10-10:30 નીકળી ગયો જમવા માટે અને ભાઈ માટે પાર્સલ લઈ આવ્યો. આવી રીતે આપણે આખા દિવસની મહેનત પૂરી થાય છે. મળીએ હવે કાલના એપિસોડમાં. હર હર મહાદેવ, જય શંકરની, જય શ્રી રામ.